મહાદેવ. ચલો મિત્રો, ચાલો મહાદેવને આગળ રાખવી છે કે મહાદેવ આપણને હિંમત આપે કે આવી રીતે સેવા કરવામાં ખૂબ આગળ વધવી. એ માટે એટલે પેલા વિડીયોમાં મહાદેવનો ફોટો માટે લેવાનો કે કોઈ આપણને ન માનતા પણ કદાચ મહાદેવને માનવાથી પણ જો શેર ફોલો કરે તો કેમ કે અત્યારે માનો કે આવું તો એમ કે બધા વિડીયો બનાવવાળા છે, પણ વિડીયો બનાવવાળા છે પણ એને જો એ માણસ આપણી આટલી સેવા કરતો હોય તો આપણે ખાલી એક બટન દબાવી દેવામાં શું વાંધો. જો આ પક્ષીઓ છે ને થોડુંક નુકસાન કરવા મળે, તકલીફ કોઈ જાતની નથી. ક્યારે જાજા બેસી જાય પછી નુકસાન થાય. કાલે બોટલ ભરી હતી જો, એટલે કાંઈ વાંધો નહીં. આપણે આ ગઈકાલે ભરી હતી, એક પાછળ પણ થોડુંક બોટલ ભરવાની હતી. હવે તો પંછીઓ પણ સમજે કે બોટલમાં પડી જાય ને તો નીચેથી જમી લે કે એ આપણી હાટું જ આવ્યું છે, તો આપણે થોડો બગાડ કરાય. એમ કેમ લાવે એ એને ખબર હોય ને કે ચણ અત્યારે ઉનાળામાં મળતી નથી બહુ, જરૂર અત્યારે ચણ ખૂટવા જ આવી છે. ગોતી લઈશું દાતાર. હવે એ તો દેવવાળો ઉપરવાળો છે, કારે દેવું કારે જ્યારે જરૂર પડશે ને કે હવે ઘરે એક ડોલ જ ચણ રહી છે ત્યારે મારા મહાદેવ ક્યાંક કોક ને કોક મોકલી દે છે આપણને. એમ કે તું આગળ વધ, બાકી તારું કામ કે અટકે ને તેથી મહાદેવને યાદ કરજે. તો આ બુલબુલ આ રીતનું આપણે બપોરે જમીન વૈયાવી છીએ. જમીન પછી આ બધા પંછીઓને પણ આપણી વાત હોય ને. અત્યારે હું તડકો રહ્યો ને એટલે પાણી બહુ વધારે જોવે. જો આ બોટલ, તમે પહેલાં બોટલ જોઈ લો. તમારે આ થઈ ગઈ ખાલી. તો પંછીઓ બિચારા તો બને એટલો શેર કરો, સપોર્ટ કરો. તમે રિઝલ્ટ જુઓ. તમારી આગળ હું આજે વિડીયો શેર કરાવું ને કે મને કોક એવો દાતાર મળે કે મને શણ મળી જાય. એમ મારે બીજું તમારી પાસે શેર કરાવીને કાંઈ તમે એક બટન દબાવશો તો હું કાંઈ કરોડપતિ નહીં બની જાઉં, પણ આ પંછીઓને ભોજન મળી શકે કે કદાચ તમે કોકને એવો દાતાર સુધી વિડીયો પહોંચી જાય કે ચાલો મારે એક 25 કિલો શણ દેવી છે તો એક પરિવારનો મહિનો હાલે. જય દ્વારકાધીશ.